विद्यार्थी मित्रों स्वागत है तमारू आजना एक नवा विडियोमां। धोरण 12 ની અંદર બહુ સારા માર્ક્સ મેળવી અને બહુ બધા વિદ્યાર્થીઓ જે છે પાસ થઈ ચૂક્યા છે। હવે એમને જે છે એ ગ્રેજ્યુએશન ની અંદર એડમિશન લેવાનું હશે તો આના માટે જે છે તમારે 15 જે ગવર્મેન્ટ યુનિવર્સિટીઝ છે એની અંદર એડમિશન લેવા માટે જે છે એ જીકાસ ની અંદર ફોર્મ ફિલ કરવાનું રહે છે। તો આજે આપણે આ વિડિયોમાં સંપૂર્ણ ચર્ચા કરવાના છે કે તમે આ ફોર્મ જે છે કઈ રીતે ફિલ કરી શકો છો અને આ ફોર્મ જે છે તમે ઘરે બેઠા પણ ફિલ કરી શકો છો અને જીકાસ દ્વારા જે છે એ સેન્ટરની લિસ્ટ આપેલી છે એ લિસ્ટ પર જઈને પણ તમે ફ્રીમાં જે છે આ ફોર્મ ફિલ કરાવી શકો છો। તો આજે આપણે વિડિયોમાં જોઈશું કે તમે આ ફોર્મ કઈ રીતે ફિલ કરી શકો છો અને જીકાસ રિગાર્ડિંગ તમામ ઇન્ફોર્મેશન લેવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને રાખો, કેમ કે હજુ જીકાસની અંદર 1 રાઉન્ડ 2 રાઉન્ડ 3 રાઉન્ડ 4 રાઉન્ડ એવી રીતે રાઉન્ડ્સ આવવાના છે અને એના રિગાર્ડિંગ બહુ બધી અપડેટ આવે છે। તો એ માટે અપડેટેડ રહેવા માટે જરૂરથી સબસ્ક્રાઇબ કરીને રાખો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડિયો। ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ જીકાસ દ્વારા જે છે એ આ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે, જેમાં એમને સ્ટેપ બાય સ્ટેપ જે છે ઇન્ફોર્મેશન આપેલી છે કે તમે સ્ટેપ બાય સ્ટેપ જે છે રજિસ્ટ્રેશન જે છે કઈ રીતે કરી શકો છો। તો સૌથી પહેલાં જે છે એ તમારે ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું જે છે એ રહે છે। તો ક્વિક રજિસ્ટ્રેશનનો વિડીયો ચેનલ પર ઓલરેડી અવેલેબલ છે, એની સાથે સાથે અહીંયા પણ ઇન્ફોર્મેશન આપેલી છે। જો તમારે વિડીયોમાં જોઈતું હોય તો તમે ચેનલની અંદર જઈ અને આ જોશો તો તમે ચોક્કસપણે જે છે એ વિડીયો જોવા મળી જશે કે ક્વિક રજિસ્ટ્રેશન તમે 2 મિનિટમાં કઈ રીતે કરી શકો છો તે। તો વિદ્યાર્થીઓને ક્વિક રજિસ્ટ્રેશન કરવા માટે જે છે જીકાસની વેબસાઇટ જે છે ત્યાં જવાનું રહે છે, જે jikas.guj-government.education.in પર જઈ અને તમારે અહીંયા તમને અપ્લાય નાઉ એવું અહીંયા ઓપ્શન્સ જોવા મળી જશે, ત્યાંથી તમારે અપ્લાય નાઉ કરવાનું રહે છે। અને જો ઓલરેડી રજિસ્ટર હોય તો અહીંયાથી કરવાનું રહે છે, પરંતુ જો તમે પહેલી વાર આની અંદર રજિસ્ટ્રેશન કરી રહ્યા હોય, મતલબ કે ધોરણ 12માં પછી જે વિદ્યાર્થી મિત્રો આવી રહ્યા છે એ પહેલી જ વાર અપ્લાય કરી રહ્યા હશે તો એમને અપ્લાય નાઉનું અહીંયા ઓપ્શન જે છે ત્યાંથી અપ્લાય કરવાનું રહે છે। જ્યારે તમે અપ્લાય કરશો એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ તમારી સામે જે છે એ ઓપન થઈ જશે। તો અહીંયા ક્વિક રજિસ્ટ્રેશન તમે જોઈ શકો છો। ત્યારબાદ અહીંયા પ્રોગ્રામ ટાઈપ, અભ્યાસનો પ્રકાર, તમારે કયા પ્રકારના પ્રોગ્રામની અંદર અભ્યાસ કરવાનો છે એ અહીંયા તમારે સિલેક્ટ કરવાનું રહે છે। આની અંદર યુજી, પીજી, અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ત્યારબાદ LLB, BBA એ બધા પ્રકારના કોર્સ જે છે અહીંયા તમને જોવા મળી જશે। ત્યારબાદ તમારી જોડે જો અપાર આઈડી અથવા એબીસી આઈડી હોય તો એની ડિટેલ અહીંયા નાખવાની રહે છે। આ મેન્ડેટરી નથી, આ જે ફૂદડી કરેલું છે એ મેન્ડેટરી છે, પરંતુ આ જે છે એ મેન્ડેટરી નથી। ત્યારબાદ નેમ એઝ પર માર્કશીટ પ્રમાણે તમારે અહીંયા તમારું નામ જે છે લખવાનું રહે છે। ત્યારબાદ અહીંયા કેટેગરી સિલેક્ટ કરવાનું આવશે, તમારે કઈ કેટેગરીમાં આવો છો એ અહીંયા લખવાનું રહે છે। SC, ST, OBC એ પ્રકારની કેટેગરીઝ અહીંયા જોવા મળશે। ત્યારબાદ અહીંયા જાતિ એટલે તમારું જેન્ડર કયું છે, મેલ છે, ફિમેલ છે તો ટ્રાન્સજેન્ડર છે, જે પણ તમારી જાતિ હોય એ લખવાની રહે છે। ત્યારબાદ અહીંયા ડેટ ઓફ બર્થ તમારી જે છે લખવાની રહે છે। અને તમે એ જોઈ શકો છો એમની નીચે જે છે એ ડિટેલમાં પણ આ બધી જ ઇન્ફોર્મેશન્સ આપેલી છે કે તમારે એની અંદર શું ફિલ કરવાનું રહે છે। ત્યારબાદ જે છે અહીંયા ડેટ ઓફ બર્થ તમે નાખશો, ત્યારબાદ તમારે અહીંયા ક્લિક કરવાનું રહે છે અને ઈમેલ આઈડી નાખી અને મોબાઈલ નંબર નાખવાનો રહે છે। અને ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર એવો નાખજો જે તમે પરમનન્ટ રાખી શકો, કેમ કે આ યુઝ તમારે થવાનું છે અને જેટલી વાર ઓટીપી જોઈશે એટલી વાર તમારે જે છે મેલ આઈડી અને તમારા રજિસ્ટર્ડ નંબર ઉપર જ મેલ આઈડી આવશે। ત્યારબાદ અહીંયા તમે ગેટ ઓટીપી કરશો એટલે તમને ઓટીપી આવશે, એ ઓટીપી સબમિટ કરી દેશો। ત્યારબાદ જે છે એ તમને યુઝર આઈડી અને તમારો પાસવર્ડ જે છે એ તમને તમારા મેલ આઈડી અને મોબાઈલ નંબર ઉપર મળી જશે, બંને ઉપર ઓટીપી આવશે જે તમારે સબમિટ કરવાનો રહેશે। અને ત્યારબાદ તમને યુઝર આઈડી અને તમારો પાસવર્ડ જે છે એ મળી જશે, જેનાથી તમે ફરીથી લોગિન કરવાનું તમારે રહેશે અને તમે ત્યારબાદ જે છે એ આ ફોર્મ જે છે ફિલ કરી શકો છો। તો આટલી પ્રોસેસ થઈ જાય એટલે તમારે અહીંયા બેક ટુ લોગિન એવો ઓપ્શન જોવા મળી રહ્યો છે। બેક ટુ લોગિન કરશો એટલે ફરીથી તમારી સામે જે છે એ ફરીથી એ પેજ જે છે ઓપન થઈ જશે। આવી રીતે સ્ટુડન્ટ લોગિનનું પેજ આવી જશે, ત્યાં તમારે ફરીથી તમારું યુઝર નેમ, જે પ્રમાણે યુઝર નેમ તમારે મેલ આઈડી અને તમારા ફોન નંબર ઉપર ઓલરેડી આવી ચૂક્યો છે તો તમારે તે નાખવાનો છે। પછી તમે અહીંયા ઓટીપીથી પણ કરી શકો છો અને પાસવર્ડથી પણ કરી શકો છો, જેમાં તમને યોગ્ય લાગે એ પ્રમાણે તમે અહીંયા લોગિન કરી શકો છો। સિલેક્ટ ફોર્મ ટાઈપ જે છે એની પણ ઇન્ફોર્મેશન જે છે નીચે આપી દેવામાં આવી છે। ત્યારબાદ અહીંયા એન્ટર ઓટીપી કરી અને સાઇન ઇન કરી દેવાનું રહે છે। આ કેપ્ચા કોડ જે છે એ નાખવાનો રહે છે, મતલબ 37 + 4 કેટલા થાય તો 41 એવો અહીંયા નાખી ત્યારબાદ સાઇન ઇન કરવાનું જે છે એ રહે છે। અને અહીંયા ડિટેલમાં એમને નીચે પણ એમને બધી જ ઇન્ફોર્મેશન જે છે એ આપેલી છે। સિલેક્ટ ફોર્મ ટાઈપ હોય તો એની અંદર તમે કયા કોર્સ માટે અપ્લાય કરી રહ્યા છો એની અંદર તમે અહીંયા બધા કોર્સીસ તમને જોવા મળી ગયા હશે, તો આ પ્રમાણે તમે કોઈ પણ કોર્સ સિલેક્ટ કરી અને તમારો અપ્લાય કરી શકો છો। ત્યારબાદ જે છે
એ અપ્લાય અહીંયા તમે સાઇન ઇન કરશો, નીચે અહીંયા જે સાઇન ઇનનો ઓપ્શન આપેલો છે તે સાઇન ઇન કરશો, ત્યારબાદ તમારી સામે જે છે આ પ્રકારનું પેજ ઓપન થઈ જશે. ત્યારબાદ તમને અહીંયા ઓપ્શન્સ આપવામાં આવ્યા છે કે તમારે કઈ ભાષામાં જે છે આ ફોર્મ ફિલ કરવું છે. તો તમને જે યોગ્ય ભાષા લાગે, તમને જેમાં ખબર પડે એ ભાષામાં તમે જે છે અહીંયા લોગિન કરી શકો છો અથવા પોતાની ભાષા જે છે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ જે છે નેક્સ્ટ સ્ટેપ એ સિલેક્ટ કર્યા બાદ તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જે છે એ તમારા પીસી અથવા મોબાઈલની અંદર જોવા મળી જશે. તમે આ ફોર્મ જે છે મોબાઈલની અંદર પણ ભરી શકો છો. તો સૌથી પહેલાં પેમેન્ટ છે, ત્યારબાદ પ્રોફાઇલ આપેલી છે, ત્યારબાદ એકેડેમિક ડિટેલ્સ જે છે એ આપવાની રહેશે, ત્યારબાદ ચોઇસ ફિલિંગ રહેશે અને ચોઇસ ફિલિંગ કર્યા બાદ અહીંયા સબમિટનું ઓપ્શન જે છે એ કરવાનું રહે છે. અને એના પછી પણ તમારે જે છે તમારું નજીકનું જે કેન્દ્ર હોય ત્યાં જઈને તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના રહે છે. અને આ ડોક્યુમેન્ટ જે છે એ તમે વેરિફિકેશન તમારી કોઈપણ નજીકની જે કોલેજ હોય એની અંદર જઈને કરાવી શકો છો. તમે જે સિલેક્ટ કરી ત્યાં સ્પેસિફિક જવાની કોઈ જ જરૂર નથી. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ ઇન્ફોર્મેશન જોઈશું કે તમારે પહેલું જે પેમેન્ટ છે તો એ કેવી રીતે કરવાનું રહે છે. તો અહીંયા પેમેન્ટ ઉપર ટિક કરશો એટલે તમારી સામે આ પ્રકારનું ઇન્ટરફેસ ઓપન થઈ જશે અને તમારે આ પ્રમાણે બધી ઇન્ફોર્મેશન જે છે એ જોવા મળી જશે કે કેટલી તમારી ફી છે, તમારો એપ્લિકેશન નંબર આવી જશે, અંડર ગ્રેજ્યુએટ આવી જશે, તમે જે કોર્સ ટાઈપ સિલેક્ટ કર્યો હશે એ આવી જશે, એપ્લિકેશનનું અહીંયા નામ આવી જશે અને અહીંયા તમને જોવા મળે છે ઇનિશિયેટ પેમેન્ટ મતલબ તમે હવે પેમેન્ટ આપવાનું શરૂ કરી શકો છો. સૌથી પહેલાં તમારે જે છે એ પેમેન્ટ આપવાનું રહે છે. ત્યારબાદ જેવું તમે પેમેન્ટ પ્રોસીડ કરી દેશો ત્યારે તમને અહીંયા તમારે પહોંચ કહી શકાય એ સ્લીપ તમારે ડાઉનલોડ કરવી હોય તો તમે અહીંયા જે ડાઉનલોડ ઓપ્શન છે સક્સેસફુલની બાજુમાં ત્યાંથી જે છે આ સ્લીપ પણ ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ જે છે તમને આવી પ્રકારની પે સ્લીપ તમને જોવા મળી જશે કે તમે આ પેમેન્ટ કરી દીધું છે અથવા રિસિપ્ટ તમને જોવા મળી જશે કે તમે આ પ્રકારનું પેમેન્ટ જે છે એ કરી દીધું છે. આ જે ઓનલાઈન પેમેન્ટની રિસિપ્ટ છે તમને જોવા મળી જશે. આનો ઉપયોગ શું થાય કે તમને કોઈ વાર ઇસ્યુ આવે પેમેન્ટમાં તો તમે આ બતાવીને જે છે એ કન્ફર્મ કરાવી શકો છો. ત્યારબાદ એ સ્ટેપ પૂરું થાય પછી એ બાજુનું સ્ટેપ જે છે તમારે ફિલ કરવાનું રહે છે જેની અંદર છે પ્રોફાઇલની અંદર તમારી પર્સનલ ઇન્ફોર્મેશન જે છે એ નાખવાની રહે છે. ત્યારબાદ એકેડેમિક આવશે અને પછી ચોઇસ ફિલિંગ આવશે. તો સૌથી પહેલાં આપણે જે છે પ્રોફાઇલ પર બટન જે છે ક્લિક કરવાથી સ્ક્રીનમાં નીચે મુજબનો વિન્ડો જે છે એ ખુલ્લો જેમાં જરૂરી વિગતો ભરવાની જે છે રહે છે. તો કોર્સ તો ઓલરેડી આવી જશે, અરજી નંબર પણ ઓલરેડી આવી જશે. પછી અહીંયા અરજીકર્તાનું નામ જે છે એ તમારે લખવાનું રહે છે. અરજીકર્તાનું નામ તમારે એક્ઝેક્ટ જે તમારી માર્કશીટની અંદર હોય એ જ નામ લખવાનું રહે છે. આની અંદર કોઈ પણ ચેન્જીસ થવો જોઈએ નહીં. ત્યારબાદ અહીંયા જન્મ તારીખ લખવાની રહેશે, ઈમેલ આઈડી લખવાની રહે છે, મોબાઈલ નંબર લખી દેવાનો, જે આ પરમનન્ટ હોય એ લખવાનું. જન્મ તારીખ પણ તમારી પણ એલસી પ્રમાણે અથવા માર્કશીટ પ્રમાણે જ હોવું જોઈએ. ત્યારબાદ પિતાનું નામ છે, માતાનું નામ છે, માતા પિતાનો મોબાઈલ નંબર કોઈ પણ એકનો અહીંયા તમારે મોબાઈલ નંબર નાખવાનો રહે છે. અને આ એક્ઝેક્ટ ડિટેલ ફિલ કરજો તો જ તમને એડમિશનની અંદર જે છે ચાન્સીસ વધારે થઈ શકે છે. તો મારું ફોર્મ રિજેક્ટ થયું તો તમને ચાન્સીસ ઓછા મળી શકે છે અને ડિટેલ્સમાં પણ ગડબડ હોય તો એ પણ ફોર્મ જે છે રિજેક્ટ થાય છે. ત્યારબાદ અહીંયા કેટેગરી તમારે સિલેક્ટ કરવાની રહે છે કે તમે કઈ કેટેગરીમાં આવો છો. ત્યારબાદ જાતિના પ્રમાણપત્રની તારીખ, તો જાતિનો પ્રમાણપત્ર અને નોન ક્રિમિનલ પ્રમાણપત્રની જે છે એમને અહીંયા અલગથી ઇન્ફોર્મેશન જે છે આપેલી, માતાનું નામ પિતાનું બધાને જ ઇન્ફોર્મેશન આપેલી છે, પરંતુ જાતિના પ્રમાણપત્ર માટે જે છે એ આની અંદર સ્પેસિફિક ઇન્ફોર્મેશન આપી છે કે જો વિદ્યાર્થીઓ ઉપરોક્ત કેટેગરીના ફિલ્ડમાં એસસી, એસટી, એસસીબીસી અને ઓબીસી જેવી કેટેગરીમાં દર્શાવેલ હશે તો આ ફિલ્ડમાં ઓપન થશે. જો તમારે આ કેટેગરી દર્શાવશો, કેટેગરીની અંદર તમારે ઓપનવાળા હશે તો એમને આ ફોર્મ નહીં આવે, ઈડબ્લ્યુએસ વાળા હશે તો આ ફોર્મ નહીં આવે, પરંતુ એસસી, એસટી, એસસીબીસી અને ઓબીસી જેવી કેટેગરી હશે તો આ ફોર્મ આવી જશે. અને અહીં વિદ્યાર્થીઓ સમક્ષ સત્તાધિકારી દ્વારા આપવામાં આવેલ જાતિના પ્રમાણપત્રમાં જે આપવાની તારીખ જે હોય એની અંદર ડીડી એટલે કે ડેટ, પછી મંથ અને પછી યર આવી રીતે એમાં તારીખ આપેલી છે જાતિના પ્રમાણપત્રમાં એ લખવાની રહે છે. અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટમાં પણ સેમ છે કે આટલી કાસ્ટના હોય તો એમને ત્યાં લખવાનું રહે છે. તો આપણે ફરીથી એકવાર જોઈ લઈએ તમને કન્ફર્મ થઈ જાય કે અહીંયા કેટેગરી જે છે તો કેટેગરીમાં જેમને ઓપન સિલેક્ટ કર્યું હશે એમને આ બધું જ ફોર્મેટ નહીં આવે, પરંતુ જે અહીંયા એસસીબીસી, એસટી, ઓબીસી જેવું સિલેક્ટ કરશે તો એમને અહીંયા જાતિના પ્રમાણપત્રની તારીખ લખવાની રહે છે અને નોન ક્રિમિનલ જે સર્ટિફિકેટ હોય એની પણ તારીખ લખવાની રહે છે. ત્યારબાદ અહીંયા જાતિ જે છે તમારે લખવાની રહે છે. ત્યારબાદ દિવ્યાંગતાનો પ્રકાર, કોઈ દિવ્યાંગ હોય તો એમને દિવ્યાંગતાનો પ્રકાર લખવાનો રહે છે, ના હોય તો એમને નો લખી દેવાનું રહે છે. દિવ્યાંગતાની અહીંયા ટકાવારી જે છે એ લખવાની રહે છે. ત્યારબાદ લઘુમતી છે કે યસ કે નો એની અંદર પછી રાષ્ટ્રીયતા તમારી લખવાની રહે છે,
ધર્મ લખવાનો રહે છે, અહીંયા આધાર નંબર જે છે તમારો આપવાનો રહે છે, ધર્મ હિન્દુ મુસ્લિમ જે પણ હોય એ લખવાનું રહે છે, આધાર મુજબ અહીંયા નામ લખવાનું રહે છે, અને અપાર આઈડી અને એબીસી આઈડી હોય તો એનું પણ અહીંયા નામ જે છે લખવાનું રહે છે. હવે આપણે જે એમને ઇન્ફોર્મેશન આપેલી છે એમાં પણ જો કોઈ ઇસ્યુ હોય તો એ પણ જોઈ લઈએ. કેટેગરીની આપણે વાત કરી લીધી છે, જાતિના પ્રમાણપત્રની વાત કરી લીધી છે, નોન ક્રિમિલિયરની વાત કરી લીધી છે, જાતિ પછી દિવ્યાંગનો પ્રકાર અહીંયા જોઈ શકો છો. દિવ્યાંગનો પ્રકાર કઈ રીતે સિલેક્ટ કરવાનો, તો જો વિદ્યાર્થી દિવ્યાંગ પીડબ્લ્યુડીબી પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી હોય તો અહીં આપેલ ડ્રોપઆઉટ મેનુમાંથી સક્ષમ સત્તાધિકારી દ્વારા આપવામાં આવેલ દિવ્યાંગતાના પ્રમાણપત્ર મુજબની તેમની દિવ્યાંગતાનો પ્રકાર અહીં પસંદ કરવાનો રહે છે. જો વિદ્યાર્થી દિવ્યાંગ ન હોય તો એને ડ્રોપ મેનુમાંથી નોન પસંદ કરવાનું રહે છે, મીન્સ ના કે મને હું દિવ્યાંગ નથી એવું સિલેક્ટ કરવાનું રહે છે. ત્યારબાદ અહીંયા ડિસેબિલિટીઝના પ્રકાર આપ્યા છે, પછી કેટલી ટકાવારી છે. જે વિદ્યાર્થીઓ દિવ્યાંગમાં પ્રકારમાં નથી આવતા એમાં બંનેમાં નો કરી દેવાનું છે, નોન કરી દેવાનું છે. ત્યારબાદ લઘુમતી, જે વિદ્યાર્થી ભારત ગુજરાત સરકાર દ્વારા માન્ય લઘુમતી દરજ્જામાં હોય તો અહીં અન્યથા ના દર્શાવવાનું છે. રાષ્ટ્રીયતા છે, ધર્મ છે, આધાર નંબર એ બધી જ આપણે વાત કરી લીધી છે. ત્યારબાદ જે છે એ આ પ્રકારનું સરનામા માટેની જે છે ડિટેલ્સ તમારે ઓપન થઈ જશે. તો તમારે હાલનું સરનામું અને કાયમી સરનામું બંને લખવાનું રહે છે. અમુક વિદ્યાર્થી મિત્રો પીજીમાં રહેતા હોય તો અથવા તો એમના ફેમિલી મેમ્બર જે છે અત્યારે બીજે રહેતા હોય પણ એમનું પરમનન્ટ એડ્રેસ બીજું હોય તો એ બંને અલગ અલગ એડ્રેસ પણ અહીંયા લખી શકે છે. અને જો બંને પરમનન્ટ એડ્રેસ અને જે છે એ હાલનું સરનામું બંને સેમ હોય તો એમને બંને સેમ એઝ પ્રેઝન્ટ એવું લખી દેવાનું. આ ટીક કરશો એટલે બંનેમાં સેમ એઝ પ્રેઝન્ટ બંનેમાં સેમ આવી જશે. તો સરનામું લખવાનું રહે છે. અહીંયા તમારું ઘરનો નંબર હોય, પછી તમારું જે આગળ કોઈ પણ રસ્તા આપતા હોય એ બધાના નંબર હોય તો એ બધું એ લખવાનું રહે છે. ત્યારબાદ રાજ્ય સિલેક્ટ કરવાનું, જિલ્લો સિલેક્ટ કરવાનો રહે છે, તાલુકો, અહીંયા ગામ, નગર, શહેર અને પિનકોડ આટલું નક્કી, અને પછી વિસ્તાર લખવાનું રહે છે કે અર્બન એરિયામાં આવો છો તમે કે રૂરલ એરિયામાં, આટલું લખી અને આને પણ સબમિટ કરી દેવાનું રહે છે. આની પણ એમને અહીંયા ડિટેલમાં જે છે ઇન્ફોર્મેશન આપેલી છે. ત્યારબાદ હવે કાયમી સરનામું પૂરું થાય પછી તમારી એકેડેમિક ડિટેલ આવે છે કે તમે ધોરણ 10માં પાસ થયા તો કેટલા પર્સન્ટેજથી થયા, ક્યારે એક્ઝામ ક્લિયર કરી, એ બધી ઇન્ફોર્મેશન જે છે હવે નાખવાની આવે છે. તો અહીંયા તમે જોઈ શકો ધોરણ 10 એસએસસીની વિગત અહીંયા નાખવાની છે. પરીક્ષામાં પાસ કર્યાની માહિતી, તો ક્યારે પાસ કરી છે, કયા મહિનામાં, પછી અહીંયા આ બધી ડિટેલ જે છે તમને માર્કશીટની અંદર જે છે ચોક્કસપણે મળી જશે. પરીક્ષા પાસ કર્યાનું વર્ષ કયું છે તો અહીંયા વર્ષ લખવાનું રહે છે. ત્યારબાદ સીટ નંબર જે છે અહીંયા લખવાનો રહે છે અને અહીંયા એક્ઝેક્ટ તમારી ટકાવારી લખી અને સેવ કરી અને આગળ વધોનું ઓપ્શન જે છે એ સિલેક્ટ કરી દેવાનું રહે છે. ત્યારબાદ અહીંયા ફોટોગ્રાફ અને સહી આ પણ તમને જે છે અપલોડ કરવાનું કહી શકે છે. તો ફોટોગ્રાફ જે છે એ જેપીજી અથવા જેપીઈજી ફોર્મેટમાં જ અપલોડ કરવાનું રહેશે. તમને અહીંયા ફોટો અપલોડ કરવાનો ઓપ્શન આવે તો તમારે જે છે એ જેપીજી ફોર્મેટનો ફોટો હોવો જોઈએ અને 5 MB તથા સહીની મહત્તમ સાઇઝ 2 MBની રાખવાની રહે છે. ફોટાની મહત્તમ સાઇઝ 5 MB જ હોવી જોઈએ અને જે છે એ સહીની મહત્તમ સાઇઝ 2 MB હોવી જોઈએ. આ તમે જે છે ફોટો પાડી અને ગૂગલમાં લખશો કે રિડ્યુસ સાઇઝ ઓફ ફોટો તો એ તરત તમને જે છે સાઇઝ રિડ્યુસ કરીને આપી દેશે અને પછી તમારે જે છે અહીંયા અપલોડ કરી દેવાની રહે છે. અને આ અપડેટ કર્યા બાદ તમામ માહિતી ભરાઈ ગયા બાદ વિદ્યાર્થીઓ સેવ કરો અને આગળ વધો જે છે ઓપ્શન બટન ક્લિક કરવાનું છે. આમ કરવાથી વિદ્યાર્થીઓની પ્રોફાઇલ તમામ વિગત સેવ થઈ જશે અને વિદ્યાર્થી એકેડેમિક વિભાગની પોતાની વિગત ભરી શકશે. તો આની અંદર સ્ટેપ બાય સ્ટેપ છે કે સૌથી પહેલાં તમારે પેમેન્ટની ડિટેલ ભરવાની છે, એ થાય પછી તમારી પ્રોફાઇલ ભરવાની છે, એ થાય પછી તમારી એકેડેમિક ડિટેલ ભરવાની છે, એ થાય પછી જ તમે ચોઇસ ફિલિંગના અંદર જઈ શકશો. તો આ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જે છે તમારી કરવાની રહે છે. તો વિડીયો એક્ઝેક્ટલી જુઓ અને એક્ઝેક્ટલી જે છે એ તમારું ફોર્મ ફિલ કરો. ત્યારબાદ અરજીકર્તાની શૈક્ષણિક વિગતો જે છે એ અહીંયા આપી દેવામાં આવી છે કે 10+2 એસએસસીની વિગતો લખો. એચએસસીની વિગતોની અંદર જે છે ધોરણ 12ની અંદર તમે હોય અથવા ડિપ્લોમા કરેલું હોય અથવા બેચલર્સ પ્રોપ્રેટરી પ્રોગ્રામની અંદર હોય તો એ પણ આની અંદર તમે ટીક કરી શકો છો. અને પરીક્ષા પાસ કર્યાનું વર્ષ તમારે એ લખી દેવાનું છે, તમે કયા વર્ષમાં પાસ કર્યા આ પણ તમને માર્કશીટની અંદર મળી જશે. પરીક્ષા પાસ કર્યાની માહિતીની અંદર અહીંયા વર્ષ લખવાનું છે અને ત્યારબાદ મહિનો લખવાનો છે, પછી સીટ નંબર આવશે તમારો. ત્યારબાદ એચએસસી માર્કશીટ ડિપ્લોમા માર્કશીટ મુજબનું નામ એક્ઝેક્ટ અહીંયા તમારે નામ લખવાનું રહે છે જે માર્કશીટમાં નામ હોય તે. પ્રયાસની સંખ્યા તો જે પહેલી વારમાં પાસ થયા એમને ફર્સ્ટ લખવાનું, જે 2 ટ્રાયલમાં પાસ થયા એમને 2 લખવાનું. મેળવેલ ગુણ માત્ર થિયરી, જે માત્ર થિયરીના સબ્જેક્ટ હોય એના કુલ ગુણ અહીંયા જે છે એ લખવાના છે. ત્યારબાદ કુલ ગુણ માત્ર થિયરી. પરીક્ષાનું બોર્ડ અહીંયા તમારે સિલેક્ટ કરવાનું રહે છે. ત્યારબાદ મેળવેલ ગુણ થિયરી પ્લસ પ્રેક્ટિકલ અને ગુણ
થિયરી પ્લસ પ્રેક્ટિકલ. પ્રેક્ટિકલની અંદર જે છે એ તમે કેટલા ગુણ મેળવેલા છે અને થિયરીની અંદર સબ્જેક્ટ હોય એની અંદર કેટલા ગુણ મેળવેલા છે એ અહીંયા લખવાનું રહે છે. એની ડિટેલમાં ચર્ચા જે છે આપણે કરીએ છીએ. આપણે ડિટેલમાં નીચે ઇન્ફોર્મેશન આ જે પ્રેક્ટિકલ અને થિયરીવાળા છે એને આપેલી છે. HSC શાળાનું નામ, ડિપ્લોમા સમકક્ષ કોલેજનું નામ, જે તમે ડિપ્લોમા કરેલું હોય તો ડિપ્લોમાની જે કોલેજ હોય એનું નામ, અને જો સ્કૂલમાં ભણેલા હોય તો સ્કૂલનું નામ તમારે લખવાનું રહે છે. રાજ્ય જેમાંથી તમે પરીક્ષા પાસ કરી છે તો એ રાજ્ય લખવાનું રહે છે. જિલ્લો જેમાંથી તમે પરીક્ષા પાસ કરી છે, અને ત્યારબાદ લાસ્ટમાં જે છે કે તમે પરીક્ષાનું માધ્યમ કયું હતું એ પણ અહીંયા તમારે લખવાનું રહે છે. તો હવે બોર્ડના ડેટા મેળવો. અહીંયા બોર્ડના ડેટા પણ જે છે એ મળી જશે. તો હવે પરીક્ષા બોર્ડ જે છે એ લખવામાં આવેલું છે. તો એ બધી જ એમને ઇન્ફોર્મેશન જે છે એ આપેલી છે. એસએસસીની માહિતી ઓટો કેચ કરવા અંગેની સૂચના. શૈક્ષણિક વર્ષ 2020-21થી 2024-25 સુધીમાં જે વિદ્યાર્થીઓ GS HSCB ગુજરાત બોર્ડથી પ્રથમ પ્રયત્ને HSCની પરીક્ષા પાસ કરેલ હોય તો તેનો જે ડેટા સિસ્ટમમાં ઓટો ફેચ થશે. આ માટે વિદ્યાર્થી HSC પરીક્ષા પાસ કર્યાનું વર્ષ, મહિનો તથા પરીક્ષાનો બેઠક નંબરથી વિગતો ભરી બોર્ડના ડેટા મેળવો. બોર્ડના ડેટા મેળવો. અહીંયા ઇન્ફોર્મેશન હતી, તમે જોઈ હશે કે અહીંયા HSC બોર્ડના ડેટા મેળવો. ત્યાં ક્લિક કરશો એટલે બધા જ ડેટા જે છે એ તમારા આવી જશે. આ 3 વસ્તુ નાખશો અને ત્યાં ક્લિક કરશો એટલે બધા જ ડેટા જે છે ઓટોમેટિક જનરેટ થઈ જશે. તમારે આખું ફોર્મ અહીંયા ફિલ કરવાનું રહેશે નહીં. તમે જોઈ શકો છો યોર HSC ડેટા ફેચ્ડ ફ્રોમ સિસ્ટમ પ્લીઝ વેરીફાય. ઓકે કરી દેશો એટલે તમારા બધા ડેટા જે છે અહીંયા આવી જશે. ત્યારબાદ જે છે પ્રવાહનું રહે છે HSCની તથા અન્ય પ્રોગ્રામની માહિતી મેન્યુઅલી ભરવા અંગેની સૂચના. હવે તમારે મેન્યુઅલી ભરવું હોય તો તમે કઈ રીતે ભરી શકો છો. તો હવે અહીંયા આપણે જોઈએ કે મેળવેલ ગુણ માત્ર થિયરી અને કુલ ગુણ માત્ર થિયરી. અહીં ફક્ત થિયરીના ગુણનો સરવાળો લખો. વિજ્ઞાન પ્રવાહના વિષયના કિસ્સામાં કે કોમ્પ્યુટર, ભૂગોળ જેવા અન્ય વિષયના કિસ્સામાં પ્રેક્ટિકલ ગુણ લખવાના રહેશે નહીં. તો વિજ્ઞાન પ્રવાહ હોય જેમને પ્રેક્ટિકલ ટેસ્ટ થતા હોય તો એના ગુણ નહીં લખવાના. કોઈ કોમ્પ્યુટરનો ટેસ્ટ આપેલો હોય, ભૂગોળ જેવા અન્ય વિષયના કિસ્સામાં પ્રેક્ટિકલ ગુણ લખવાના રહેશે નહીં. એના સિવાયના જે સબ્જેક્ટ હોય એના ગુણ લખવાના રહે છે. ત્યારબાદ મેળવેલ ગુણ થિયરી પ્લસ પ્રેક્ટિકલ અને કુલ ગુણ થિયરી પ્લસ પ્રેક્ટિકલ. અહીં થિયરી તથા પ્રેક્ટિકલ બંનેના કુલ ગુણનો સરવાળો લખવાનો રહે છે. આની અંદર એમને સ્પેસિફિક ડિટેલ માંગી છે કે થિયરીના અલગ લખો અને થિયરી પ્લસ પ્રેક્ટિકલના પણ બંનેના મિક્સ પણ અલગ લખો. HSC શાળાનું નામ જે છે, ડિપ્લોમાનું નામ છે, આ બધી માહિતી આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. ત્યારબાદ જે છે એ તમને ડિટેલ માંગવામાં આવી છે HSCના વિષય. HSCમાં વિષયનું નામ, મેળવેલ ગુણ, કુલ ગુણ. તો આવી રીતે તમારે જે છે બધાને સ્ટેપ બાય સ્ટેપ એક્ઝેક્ટ એક સબ્જેક્ટના આવી રીતે માર્ક્સ જે છે ઉમેરવાના રહે છે. પ્લીઝ સિલેક્ટ. અહીંયા તો વિષયનું નામ સિલેક્ટ કરવાનું રહે છે, મેળવેલ ગુણ લખવાના છે, કુલ ગુણ લખવાના હોય છે. અહીંયા ઉમેરો કરશો એટલે આવી રીતે પહેલું આવી જશે. પછી ફરીથી અહીંયા બધું ક્લિયર થઈ જશે. ફરીથી તમારે અહીંયા ફરીથી સિલેક્ટ કરી અને બધું જ કરવાનું રહેશે અને ઉમેરો કરશો એટલે સેકન્ડ જે છે એ સિલેક્ટ થઈ જશે. આવી રીતે તમારે બધા જ સબ્જેક્ટ હોય એ તમારે કરવાના રહે છે. ત્યારબાદ અરજીકર્તાની શૈક્ષણિક વિગતો. ત્યારબાદ એમને બીજું પણ આપેલું છે કે કોટા અને પ્રવેશ પરીક્ષાની વિગતો. તો કોટા અને પ્રવેશ પરીક્ષાની વિગતો. કોટાની વિગતો એટલે જે વિદ્યાર્થીઓ અહીંયા આપેલ NRI કોટા, સ્પોર્ટ કોટા, એક્સ સર્વિસમેન, ડિફેન્સ પર્સન, કાશ્મીરી માઇગ્રન્ટ કે ઉત્તર બુનિયાદી કોટામાંથી જે કોટામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તો તેવા કોટા સામે આપેલ ચેકબોક્સ પર ટીક કરવાનું રહે છે. જો આમાં કોઈ કોટામાં તમે આપતા હોય તો તમે ચેકબોક્સ અહીંયા આપેલા છે અલગ અલગ, તો ત્યાં તમારે ટીક કરી અને જે છે સબમિટ કરવાનું રહે છે. ત્યારબાદ એમને અહીંયા નીચે ઇન્ફોર્મેશન્સ આપેલી છે કે વિદ્યાર્થી અરજીમાં પસંદ કરેલ કોટાને આધારે તેણે પસંદ કરેલ યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામમાં પ્રવેશ મળવાપાત્ર છે. કેમ કે તે માટે તેણે સંબંધિત યુનિવર્સિટી કોલેજનો સંપર્ક કરવાનો રહે છે. યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામમાં પ્રવેશવાની કાર્યવાહી સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા તેમના નિયમોને આધીન કરવામાં આવે છે. તમારે કોલેજ સાથે આના માટે સંપર્ક કરવાનો રહે છે. પરીક્ષાની પ્રવેશ પરીક્ષાની વિગતો. જે વિદ્યાર્થીઓ સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા તેનો કોઈ કોર્સ પ્રોગ્રામમાં પ્રવેશ માટે લેવામાં આવતી પ્રવેશ પ્રક્રિયા આપેલ હોય તો તેની વિગતો, પ્રવેશ પરીક્ષાનું નામ, કોઈ એક્ઝામ આપેલી હોય, ધારો કે MBAની અંદર એડમિશન લેવાનું હોય તો CMETની એક્ઝામ આપેલી હોય છે, એ પ્રકારની કોઈ પણ એક્ઝામ તમે આપેલી હોય એડમિશન લેવા માટે સ્પેસિફિક કોલેજની અંદર, તો એ પણ તમે જે છે એ અહીંયા મેન્શન કરી શકો છો. અહીંયા એમને બધી જ ઇન્ફોર્મેશન જે છે એ આપેલી છે, તો તમારે અહીંયા પણ તે મેન્શન કરી શકો છો. અને આ સ્ટેપ બાય સ્ટેપ તમારે જે છે એ બધી ડિટેલ જે છે ફિલ કરવાની રહે છે. ત્યારબાદ અહીંયા જોઈ શકો છો કે ત્યારબાદ ચોઇસ ફિલિંગનો ઓપ્શન જે છે એ ઓલરેડી આવી ચૂક્યું છે. અરજદારની કોલેજ પસંદગીની વિગતો. જ્યારે તમે આ બધું જ કરી અને સબમિટ આપી દેશો
એટલે પછી તમારી ચોઇસ ફિલિંગનો જે છે ઓપ્શન્સ જોવા મળી છે આ પ્રકારે. તો અરજદારની કોલેજ પસંદગીની વિગતો જે છે એ આપી દેવામાં આવી છે. તો અહીંયા યુનિવર્સિટીનું નામ જે છે તમારે કઈ કોલેજની અંદર એડમિશન લેવું છે એ તમે લઈ શકો છો. કોર્સ પ્રોગ્રામનું નામ જે છે એ અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. તમારે કયા કોર્સની અંદર એડમિશન લેવું છે. એ કોલેજની અંદર બહુ બધા કોર્સ અવેલેબલ હશે, પરંતુ તમારે સ્પેસિફિક કયા કોર્સની અંદર એડમિશન લેવું છે એ અહીંયા લખવાનું રહે છે. ત્યારબાદ જિલ્લાનું નામ તમારે અહીંયા લખવાનું રહેશે અને કોલેજનો પ્રકાર એ જે છે અહીંયા લખવાનું રહે છે. ચોઇસ ફિલિંગની અંદર અરજદારની કોલેજ પસંદગીની વિગતો. ચોઇસના બટન પર ક્લિક કરવાથી વિદ્યાર્થીને પોતે જે કોલેજમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તે માટેની ચોઇસનું પેજ સ્ક્રીન પર દેખાશે. આ પેજમાં યુનિવર્સિટી નામ, કોર્સ પ્રોગ્રામનું નામ, જિલ્લાનું નામ અને કોલેજનો પ્રકાર એમ કુલ 4 ફિલ્ડ્સ આપેલ હશે. યુનિવર્સિટીનું નામ, અહીં વિદ્યાર્થી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતો હોય, જે પણ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય એનું નામ લખવાનું રહે છે. કોર્સ પ્રોગ્રામ, પસંદગીની યુનિવર્સિટીમાં સિલેક્ટ કરવાથી તે યુનિવર્સિટીમાં ચાલતા કોર્સ કે પ્રોગ્રામના નામ, કોર્સ પ્રોગ્રામના નામ ડ્રોપઆઉટ મેનુમાં દેખાશે. અહીં વિદ્યાર્થીઓએ તેઓ જે કોર્સ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવવા માગે છે એની અંદર સિલેક્ટ કરવાનું રહે છે. તમામ પ્રકારના કોર્સ પ્રોગ્રામની માહિતી મેળવવી હોય તો ઓલ ઓપ્શનની પસંદગી કરી શકે છે. ત્યારબાદ જિલ્લાનું નામ, અહીં વિદ્યાર્થીએ જે જિલ્લામાં અભ્યાસ કરવા ઈચ્છે છે તે જિલ્લાનું નામ પસંદ કરવાનું રહે છે. જે જિલ્લામાં તમે અભ્યાસ કરવા માગો છો એ જિલ્લાનું. કોલેજનો પ્રકાર, અહીં વિદ્યાર્થીને ગવર્મેન્ટ, ગ્રાન્ટ ઇન એડ, રેગ્યુલર, ગ્રાન્ટ ઇન એડ, હાયર પેમેન્ટ, સેલ્ફ ફાઇનાન્સ એમ કોલેજના વિવિધ પ્રકારો જોવા મળશે. તો અંદર વિવિધ પ્રકારો જોવા મળી જશે. તો તમારે જેની અંદર પણ અપ્લાય કરવું હોય એ એની અંદર તમે અપ્લાય કરી શકો છો. તો ચોઇસ ફિલિંગ કર્યા બાદ તમારું પેજ જે છે આવી રીતે જોવા મળી જશે કે તમે શેની અંદર અપ્લાય કરવા માગી રહ્યા છો. ત્યારબાદ જે છે તમામ માહિતી સિલેક્ટ કર્યા બાદ વિદ્યાર્થીઓ શોધો બટન પર ક્લિક કરવાનું રહેશે. આ બટન પર ક્લિક કરવાથી વિદ્યાર્થીને તેને પસંદ કરેલ યુનિવર્સિટી, કોલેજ તથા કોર્સની માહિતી પસંદ કરવા માટે ઉપલબ્ધ કોલેજોના નામ બોક્સમાં જોવા મળશે. આવી રીતે તમને બધી જ જે છે એ ડિટેલ તમે શોધો કરશો એટલે તમને બધી જ ઇન્ફોર્મેશન જે છે એ કોલેજ રિગાર્ડિંગ તમને જોવા મળી જશે. ત્યારબાદ જે છે વિદ્યાર્થી દ્વારા તેઓને જે યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય પ્રથમ કોલેજ એડ હેઠળ આપવામાં આવે વાદળી કલરના પ્લસ નિશાનની વાળા બટન પર ક્લિક કરવાનું રહે છે. અહીંયા વાદળી પ્લસ નિશાન જે છે ત્યાં ક્લિક કરવાનું રહે છે, જેથી તમારું એ જે છે એ કોલેજ સિલેક્ટ થઈ જશે. તમે અહીંયા જોઈ શકો છો આ વાદળી પ્લસનું જે નિશાન છે અહીંયા ક્લિક કરશો એટલે તમારે એ કોલેજ જે છે સિલેક્ટ થઈ જશે અને આવી રીતે ડ્રોપ આઉટની અંદર નીચે જોવા મળી જશે. તો આ બધી કોલેજો તમે જે છે એ સિલેક્ટ કરી લીધી છે. વિદ્યાર્થીએ પસંદ કરેલ કોલેજના કિસ્સામાં પસંદગી કોઈ ફેરફાર કરવો હોય તો સંબંધિત યુનિવર્સિટી કોલેજના નામ અને પ્રેફરન્સ નંબર આગળ કોલમ 2 અને 3માં દર્શાવેલ ઉપર અને નીચેના એરો બટનથી ક્રમ ઉપર નીચે કરી શકે છે. તો આ પ્રેફરન્સ બતાવી રહ્યા છે કે તમારો સૌથી પહેલો પ્રેફરન્સ કઈ કોલેજની અંદર છે. તો તમે આ એરો જે છે એના માધ્યમથી જે છે આને ઉપર નીચે પણ કરી શકો છો એમ કહેવા માગી રહ્યા છે. ત્યારબાદ આ પ્રકારે થઈ જાય ત્યારબાદ અહીંયા સેવ કરીને આગળ વધવાનું નીચે ઓપ્શન જોવા મળી રહ્યું હશે. જો તમારું કમ્પ્લીટ થઈ જાય તમે સેવ કરો અને આગળ વધો ઓપ્શન જે છે કરી શકો છો. ત્યારબાદ ફાઇનલ સબમિશન આવું તમને જોવા મળી જશે કે સ્ટુડન્ટ અરજીકર્તા દ્વારા ઘોષણા એ બધું અહીંયા તમારે ટીક કરી દેવાનું રહે છે અને ત્યારબાદ જે છે એ અંતિમ સબમિશન જે છે એ કરી દેવાનું રહે છે. જ્યારે સબમિટ કરશો એટલે મતલબ તમારું ફોર્મ જે છે એ થઈ જશે અને ત્યારબાદ જે છે અહીંયા તમને બધી જ ડિટેલ જે છે જોવા મળી જશે. અહીંયા તમને બે ઇન્ફોર્મેશન જોવા મળી રહી છે કે તમે આ ફોર્મ કોના દ્વારા ફિલ કરવામાં આવ્યું છે. તો સ્ટુડન્ટ દ્વારા ફિલ કરવામાં આવ્યું છે. તો ફોર્મ ફિલિંગ બાય સેન્ટર, અહીંયા બહુ બધા સેન્ટર આપેલા છે જ્યાં જઈને પણ તમે ફોર્મ ફિલ કરાવી શકો છો. તો તમને પૂછવા માગે છે કે તમે ક્યાંથી ફોર્મ જે છે ફિલ કરાવ્યું છે. એ પ્રમાણે તમારે અહીંયા ટીક કરી અને ત્યારબાદ જે છે એ સબમિટ કરી દેવાનું રહે છે. ત્યારબાદ તમે જે છે આવી રીતે તમારું પેજ ઓપન થઈ જશે. અહીંયા તમને વેરિફિકેશન સ્ટેટસની અંદર બતાવશે વિઝિટ હેલ્પ સેન્ટર ફોર વેરિફિકેશન. તો આ વેરિફિકેશન માટે તમારે જે છે નજીકની કોલેજ જે છે ત્યાં જવાનું રહે છે. સેન્ટરનું લિસ્ટ પણ જે છે એ ઓલરેડી અવેલેબલ છે. વિદ્યાર્થીની ઓનલાઈન અરજી સબમિટ કર્યા બાદ ડેશબોર્ડ પર પરત આવી અરજીની માહિતી વિભાગમાં વેરિફિકેશન સ્ટેટસ ચેક કરવું. જો વેરિફિકેશન સ્ટેટસમાં વિઝિટ વેરિફિકેશન સેન્ટર ફોર વેરિફિકેશન તેમ દર્શાવેલું હોય તથા નીચે અરજી પ્રગતિવાળા બોક્સમાં વેરીફાઈ વાળું ફિલ લાલ રંગથી દેખાતું હોય તો એમને જે છે વેરિફિકેશન નજીકના વેરિફિકેશન સેન્ટર પર જઈને કરાવવાનું રહે છે. આ પ્રકારનું ફોર્મેટ દેખાય મતલબ તમારું ફોર્મ જે છે ઓલરેડી ફિલ થઈ ગયું છે. હવે તમારે જે છે ખાલી એ સેન્ટર પર વિઝિટ કરાવીને તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહે છે. તો ડોક્યુમેન્ટનું લિસ્ટ તમે અહીંયા જોઈ શકો છો. આ બધા જ ડોક્યુમેન્ટ જે છે એ તમારે લઈને જવાના રહે
છે. તો આ પ્રમાણે એક્ઝેક્ટ ફોર્મ ફિલ કરજો, જેથી તમને જે છે એ કોઈ પણ મુશ્કેલી ના આવે અને તમે એક્ઝેક્ટલી જે છે આ ફોર્મ ફિલ કરી અને એક્ઝેક્ટલી તમારે જે પણ કોલેજમાં એડમિશન જોતું હોય એની અંદર મેળવી શકો. અને હજુ પણ ચેનલ પર અમુક વિડીયો બનાવવાના છે કે તમારે એડિટ કઈ રીતે કરવું, એ તમામ વિડીયો જે છે ટૂંક જ સમયમાં ચેનલની અંદર જોવા મળી જશે. તો આ વિડીયોને વધુથી શેર કરો, જેથી જેમને જીકાસની અંદર એડમિશન લેવું હોય એમને મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.